ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું હું સ્વાગત કરું છું। અને જેમ કે આ શ્રાવણ મહિનાનો છેલ્લો ને 5મો સોમવાર જે છે અમાવસ સોમવતી એટલે કે સોમવારી અમાસ, અને જે રીતે તમે જોયું કે 4 સોમવાર 4 એક મુઠ્ઠી અનાજ આપણે ચડાવ્યા અને જે પ્રમાણ આપણા શાસ્ત્રોમાં છે। તો હવે આ વખતે તો 5 સોમવાર છે તો શું કરવું, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી। પંચાંગની અંદર લખેલું છે કે આ જે સોમવતી અમાસ છે 2 સપ્ટેમ્બરે એ દિવસે સત્તુ શિવ પૂજન, જેને આપણે ગુજરાતીમાં ચણા કહીએ છીએ ને બીજા રાજ્યોમાં બીજા કોઈ શબ્દોથી પ્રયોગ કરવામાં આવે છે, પણ જેને આપણે ગુજરાતીમાં ચણા કહીએ છીએ એ જે સૂકા ચણા છે, કઠોળના ચણા, એ 1 મુઠ્ઠી જેટલા લેવાના અને ભગવાન શિવલિંગની ઉપર અર્પણ કરવાના। અને અર્પણ કરતી વખતે શું બોલવાનું છે, એ કેવી રીતે અર્પણ કરવાના છે એ, અને એના પછી એ ચણાને શું કરવાનું એ આજના વિષય વિડીયોમાં હું તમને શ્રવણ કરાવીશ અને પ્રેક્ટિકલી તમને બતાવીશ। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે એ જે ચણા છે એ ભગવાન શિવજી ઉપર જ્યારે ચડાવીએ ત્યારે બોલવાનું છે ઓમ રુદ્રાય નમઃ। બીજા નંબરમાં એ જે ચણા છે ભગવાન શિવજીને અર્પણ કર્યા પછી બધા ભેગા કરી અને કોઈ પવિત્ર જગ્યા પર આપણે વિસર્જિત કરી દેવાના છે। કોઈ પણ પવિત્ર જગ્યા ઉપર આપણે એને વેરી દેવાના છે અથવા છોડી દેવાના છે। હવે આ રીતે શિવજીની ઉપર આ સૂકા ચણા 5મા સોમવારે જે શ્રાવણ મહિનાની અમાવસ્યામાં તો શ્રાવણ મહિનાની આપણી જે અમાસ એ દિવસે ચડાવીએ તો સૌથી પહેલાં શનિદેવની કૃપા પ્રાપ્ત થાય, ભગવાન શિવના રુદ્ર સ્વરૂપની કૃપા પ્રાપ્ત થાય। શનિની સાથે જન્મકુંડલીમાં કોઈ એવા અરિષ્ટ ગ્રહો હોય કે કોઈ એવા અરિષ્ટ દોષો હોય એનાથી મનુષ્યને મુક્તિ પ્રાપ્ત થાય છે, શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘણા બધા દોષોમાંથી મુક્તિ પણ પ્રાપ્ત થાય છે। તો એ આ જે ચણા છે કેવી રીતે ચડાવવાના હવે એ હું તમને બતાવું। આ રીતે શિવલિંગ લેવાનું, એને કોઈ પાત્રમાં આપણે મૂકી દેવાનું। 1 વાટકીમાં મેં ચણા લીધા છે અને એ ચણાને આ રીતે લેવાના, 1 મુઠ્ઠી જેટલા ચણા લેવાના અને આ રીતે હાથમાં લઈ છત્તા હાથે ભગવાન શિવજી ઉપર અર્પણ કરવાના। અને અર્પણ કરતી વખતે બોલવાનું છે ઓમ રુદ્રાય નમઃ। આ રીતે અર્પણ કરો, મુઠ્ઠીથી આમ પણ અર્પણ થાય અને આમ પણ અર્પણ થાય। ઓમ રુદ્રાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ, ઓમ રુદ્રાય નમઃ। આ રીતે આ ચણા ભગવાન શિવજીને 2 તારીખ 2 સપ્ટેમ્બર સોમવતી અમાસે બને તો સવારે જ અર્પણ કરજો અથવા તો આખો દિવસ પણ તમે ગમે તે સમયે શિવજીને આ રીતે ફક્ત 1 મુઠ્ઠી જે કાળા ચણા છે જેને આપણે કઠોળ સ્વરૂપે ભોજનમાં આપણે ગ્રહણ કરીએ છીએ એ ચણા શિવજી ઉપર અર્પણ કરવાના રહેશે। આ રીતે અર્પણ કરવાથી ખાસ કરીને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે, ભગવાન શિવના રુદ્ર સ્વરૂપની કૃપા પ્રાપ્ત થશે અને બીજા ઘણા પ્રકારના અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થશે। અને પછી આ જે ચણા છે એ એકત્રિત કરી અને કોઈ પવિત્ર જગ્યા ઉપર આપણે વિસર્જિત કરી દેવાના। તો તમે જોયું કે આપણે શિવજીને કેવી રીતે 1 મુઠ્ઠી જેટલા ચણા ચડાવવાના છે, શું બોલવાનું છે ને એનાથી શું લાભ થાય। ખૂબ જ જલ્દી મળીશું આપણે આવા જ એક નવા વિષયને વિડીયો સાથે। તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ, હર હર મહાદેવ।